નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આપણા ગુજરાતની અંદર જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે, આ યુનિવર્સિટીની અંદર આપણા કૃષિ વૈજ્ઞાનિક મિત્રો ગુજરાતમાં વવાતા અલગ અલગ પાકો ઉપર એવું ઘણું બધું સંશોધન કરતા હોય કે જેના દ્વારા ગુજરાતમાં વવાતા જે તે પાકોનું ઉત્પાદન વધારી શકાય। આવી જ રીતે ઘઉંના પાકનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય એના પણ સંશોધનો થયેલા છે અને એનો એક ચોક્કસ ડેટા બનાવી અને ખેડૂત મિત્રો સુધી એ ડેટા શેર કરવામાં આવે છે, જેથી કરી તે ખેડૂત મિત્રો પોતાના ઘઉંનું સારું ઉત્પાદન લઈ શકે। હવે ગુજરાતની અંદર ઘઉંનું આગળ પાછળ ઘણું વાવેતર થતું હોય। સમયસરનું વાવેતર અલગ છે, લેટ વાવેતર અલગ છે। સમયસરનું વાવેતર છે એના માટે રાસાયણિક ખાતરોની ભલામણ અલગ છે। લેટ વાવેતર છે ઘઉંનું, એના માટે પણ રાસાયણિક ખાતરોની અલગ ભલામણ છે। તો આ સમગ્ર બાબત દોસ્તો આપણે આજના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કરી આપણે મોડું વાવેતર કરેલું હોય તો પણ આપ ઘઉંનું સારું ઉત્પાદન દોસ્તો લઈ શકશો। તો તમામ મિત્રોને ખાસ વિનંતી, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। હવે દોસ્તો, સૌપ્રથમ આપણે એ સમજીએ કે સમયસરની વાવણી કોને ગણવી અને લેટ વાવણી કોને ગણવી। તો લગભગ 15 નવેમ્બરથી લઈ 25 નવેમ્બર સુધી જો ઘઉંનું વાવેતર કરવામાં આવે તો આ આપણી સમયસરની વાવણી ગણી શકાય અને 25-26 નવેમ્બરથી લઈ 10 કે 15 ડિસેમ્બર સુધી જો વાવેતર કરવામાં આવે તો આ ઘઉંનું મોડું વાવેતર ગણી શકાય અને ઘણા ખેડૂત મિત્રો 15 ડિસેમ્બર પછી પણ ઘઉંનું વાવેતર કરતા હોય તો આ ઘઉંનું ઘણું મોડું વાવેતર ગણી શકાય। હવે સમયસરનું જે વાવેતર છે 15 નવેમ્બરથી 25 નવેમ્બર, તો એમાં રાસાયણિક ખાતરોની શું ભલામણ છે એની સૌપ્રથમ આપણે વાત કરીએ। તો આ સમયસરની વાવણી કરેલ જે ઘઉં છે એના માટે પ્રતિ હેક્ટર 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને પોટાશની ઉણપ પાડી જમીનમાં 40 કિલોગ્રામ પોટાશ તત્વો આપવાની ભલામણ છે। ખાસ ખ્યાલ રાખજો દોસ્તો કે પોટાશ આ જે ખાતરો છે એ તત્વના રૂપમાં છે, નહીં કે રાસાયણિક ખાતરના જથ્થાના રૂપમાં। મતલબ કેમ કીધું કે પ્રતિ હેક્ટર 120 કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂરિયાત રહે છે, તો એનો મતલબ એવો નથી કે 120 કિલોગ્રામ યુરિયા આપી દેવું। આપને પણ પ્રશ્ન થાય કે ભાઈ આવી રીતનું તત્વના રૂપમાં આપવા કરતાં સીધું એમ જ કહી દેતા હોય કે ભાઈ એટલું યુરિયા આપી દઉં ને એટલું ડીએપી આપી દઉં, વાત પૂરી થાય। પણ આવું શક્ય દોસ્તો એટલા માટે નથી કેમ કે ફોસ્ફરસ માટે પણ ઘણા બધા ગ્રેડના ખાતરો આવતા હોય। ડીએપીમાં પણ ફોસ્ફરસ મળે, NPK 12-32-16માં પણ ફોસ્ફરસ મળે, 20-20-0-13માં પણ ફોસ્ફરસ મળે। ખેડૂત મિત્રો કયા ખાતરનો ઉપયોગ કરે એ ખેડૂત મિત્રો ઉપર નિર્ભર રહેલું છે, એટલે યુનિવર્સિટીઓ દ્વારા તત્વના રૂપમાં ભલામણ કરવામાં આવે છે એને રાસાયણિક ખાતરમાં આપણે કન્વર્ટ કરવું પડે છે। આપણે એ ખેડૂત મિત્રોને ખૂબ સરળતા રહીએ એના માટે આપણા વિડીયોની અંદર એક આખું કોષ્ટક શેર કરશું, જેથી કરીને 1 કિલો નાઇટ્રોજન જોતું હોય તો એના માટે કેટલું યુરિયા ખાતર નાખવું, 1 કિલો ફોસ્ફરસ જોતું હોય તો એના માટે કેટલું ડીએપી નાખવું, 1 કિલો પોટાશ જોતું હોય તો એના માટે કેટલું MOP કે SOP નાખવું, એ બધી વસ્તુ આપને સમજવામાં ખૂબ સરળતા રહીએ। એટલે કોષ્ટક આપ ખાસ જોજો, એટલે આપને ઘણું બધું દોસ્તો આ માહિતી ઉપયોગી થશે। હવે સમયસરની વાવણી માટે જ્યારે પણ આપણે ઘઉંનું વાવેતર કરીએ તો એમાં 120 કિલોગ્રામ જે નાઇટ્રોજન તત્વ છે એમાંથી 60 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ આપણે પાયાના ખાતર તરીકે દોસ્તો આપી દેવાનું છે। ખેડૂત મિત્રોને સરળતા રહે એના માટે આપણે ગણતરી કરીએ તો લગભગ 16 ગુંઠાનો આપણો એક નાનો વીઘો હોય તો એમાં પ્રતિ વીઘે 20 કિલોગ્રામ ડીએપી અને 13-14 કિલોગ્રામ જેટલું યુરિયા મિક્સ કરીને આપી દઈએ તો આપણી પાયાના ખાતરની જે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂરિયાત છે એ દોસ્તો પૂરી થઈ જાય। પોટાશની ઉણપ પાડી જમીનમાં દોસ્તો ખાસ ભલામણ છે પોટાશ ખાસ નાખી દેવું અને બાકીનો જે આપણો 60 કિલોગ્રામ નાઇટ્રોજનનો જથ્થો છે એ પૂરતી ખાતર તરીકે યુરિયાના રૂપમાં આપવાનો છે। તો એના માટે સમયસરની વાવણી હોય તો એમાં આપણા ઘઉં છે એ 18 થી 21 દિવસના થાય
ત્યારે આ 60 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વનો જથ્થો આપણે આપી દેવાનો છે. એના માટે પ્રતિ 16 ગુંઠાના 1 વીઘે 20 કિલોગ્રામ યુરિયા આપી દેવાથી આપણે નાઇટ્રોજનની જરૂરિયાત છે ઘઉંના પાકમાં પૂરી દોસ્તો થઈ જાય છે. અને પાયાના ખાતરના સમયે પોટાશ આપવાનું કદાચ રહી ગયું હોય તો જ્યારે પણ આપણે 18 થી 21 દિવસે મુકુટ મૂળ અવસ્થાએ આ યુરિયા ખાતર આપીએ તો તેની સાથે ખાસ દોસ્તો પોટાશ આપી દેવું. 18 થી 21 દિવસે મુકુટ મૂળ અવસ્થા છે એનું કેટલું મહત્વ છે ઘઉંના પાક માટે એના પણ આપણે આપણી ચેનલમાં વિડીયો બનાવેલા છે. વિડીયો ખાસ જોજો. આપને ઘણા બધા દોસ્તો વિડીયોની અંદર આપેલી માહિતી છે એ ઉપયોગી થશે. હવે ત્યારબાદ જે મોડી વાવણી છે, મતલબ કે 25 નવેમ્બરથી લઈ 10-15 ડિસેમ્બર કે પછીની જે વાવણી છે એના માટે રાસાયણિક ખાતરની જે ભલામણ છે એવી રીતની છે કે એના માટે પ્રતિ હેક્ટર 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વની જરૂરિયાત રહે છે. તો આવી મોડી વાવણી કરેલું હોય તો ફોસ્ફરસનો તમામે તમામ જથ્થો 40 કિલોગ્રામ ફોસ્ફરસ આપણે વાવેતર સમયે પાયાના ખાતર તરીકે આપી દેવાનું છે. પણ મોડી વાવણીની અંદર પાયાના ખાતરની સાથે જે આપણે નાઇટ્રોજન તત્વ આપવાની ભલામણ છે એ કરેલી નથી. એના માટે મોડી વાવણીમાં 2 વખત આપણે નાઇટ્રોજન તત્વ આપવાની ભલામણ છે. ક્યારે? તો આ 80 કિલોગ્રામ જે આપણે પ્રતિ હેક્ટર નાઇટ્રોજન તત્વ આપવાની ભલામણ છે એમાંથી 40 કિલોગ્રામ નાઇટ્રોજન જ્યારે પણ આપણો ઘઉંનો પાક છે 18 થી 21 દિવસનો થાય ત્યારે એમાં પ્રથમ હપ્તો યુરિયા ખાતર તરીકે આપણે આપી દેવાનો છે. એના માટે પ્રતિ 16 ગુંઠાના 1 વીઘે લગભગ 15 કિલો આજુબાજુ યુરિયાનો જથ્થો આપણે 1 વખત આપી દેવાનો છે. અને ત્યારબાદ આપણો ઘઉંનો પાક જ્યારે 35 દિવસનો થાય ત્યારે ફરી 1 વખત આપણે વીઘે 40 કિલોગ્રામ હેક્ટરે 40 કિલોગ્રામ તત્વોની જે જરૂરિયાત છે એના માટે 16 ગુંઠાના પ્રતિ 1 વીઘે લગભગ 15 કિલો આજુબાજુ યુરિયા બીજી વખત આપી દેવાનું છે. એનું કારણ છે કે મોડું વાવેતર ઘઉંનું આપણે કરેલું હોય તો એના વૃદ્ધિ વિકાસ માટે વધારે યુરિયાની જરૂરિયાત રહે છે. અને આ મોડી વાવણીમાં ખાસ દોસ્તો આવી રીતે 2 વખત યુરિયા ખાતર આપવાથી આપને ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન દોસ્તો મળી શકે. હવે દોસ્તો આપણે જે વાત કરી તે કોષ્ટક પણ આપણે વિડીયોના સાથે અંતે શેર કરીએ છીએ. ખાસ આપ જોઈ લેજો. અને ખાસ દોસ્તો આજની માહિતી જો આપને સારી લાગે તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.